જય હિન્દ દર્શક મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારોનું અમારી ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા મોડેલ પેપર 2નું ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું। આ પેપર દ્વારા તમે પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે, તેમજ પ્રશ્નોનું સ્વરૂપ અને પ્રશ્નના પ્રકાર અને કયા વિષયો ઉપર સૌથી વધુ ધ્યાન આપવું તે તમે સમજી શકશો। તો ચાલો આજના આ મોડેલ પેપર 2ની આપણે શરૂઆત કરીએ। ખાસ છેલ્લે સુધી જોડાઈ રહેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। ચેનલમાં તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન આપને રેગ્યુલર મળતી રહે। પ્રથમ પ્રશ્ન છે, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું ઉપનામ શું હતું? મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, એમનું ઉપનામ ગુજરાતના સિંહ, ગુજરાતના ચાચા, લોકનાયક કે મુછાળી માં? તો ઇન્દુલાલ યાજ્ઞિકનું ઉપનામ હતું ગુજરાતના ચાચા। પ્રશ્ન એવો પણ પૂછાય કે નીચેનામાંથી કોણ ગુજરાતના ચાચા તરીકે ઓળખાતા? આવશે ઇન્દુલાલ યાજ્ઞિક। બીજો પ્રશ્ન છે, મૈત્રક વંશના શાસનકાળ દરમિયાન ગુજરાતના પાટનગર વલભી વિશે કયું વિધાન સત્ય નથી? કયું વિધાન સત્ય નથી? એમાં પ્રથમ છે, વલભી એ મૈત્રક વંશની રાજધાની હતી। તો એ વિધાન છે એ સાચું છે કે વલભી છે એ મૈત્રક વંશની રાજધાની હતી। બીજું, ચીની મુસાફર યુએન સાંગે વલભીની મુલાકાત લીધી હતી। ચીની મુસાફર યુએન સાંગ જ્યારે ભારતમાં આવ્યા અને ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર એમણે ભારત ભ્રમણ કર્યું, એમાં વલભીનો પણ સમાવેશ થાય છે, એટલે એ વિધાન પણ સાચું છે। વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું। બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું એ કેન્દ્ર હતું। કયું? તો કે વલભી વિદ્યાપીઠ। તો એ વિધાન પણ સાચું છે। અને ડી આપ્યું છે, મૈત્રક વંશના સ્થાપક ધરસેન હતા। તો મૈત્રક વંશના સ્થાપક છે એ ધરસેન નહોતા, પરંતુ એમના સ્થાપક હતા ભટ્ટાર્ક। મૈત્રક વંશના સ્થાપક કોણ હતા? સેનાપતિ ભટ્ટાર્ક। એટલે ડી ઓપ્શન છે એ જવાબમાં આવશે અને એ વિધાન છે એ ખોટું છે। જવાબમાં આવશે ડી। ત્યાર પછી જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરજી હુકુમતના વડાપ્રધાન કોણ હતા? વડાપ્રધાન એટલે કે સર સેનાપતિ। આરજી હુકુમતના વડાપ્રધાન ઓપ્શન છે રતુભાઈ અદાણી, શામળદાસ ગાંધી, પુષ્પાબેન મહેતા અને ઉછંગરાય ઢેબર। જ્યારે આરજી હુકુમતની વાત આવે ત્યારે આપને બે નામ છે એ ખાસ ધ્યાનમાં આવે, એક તો રતુભાઈ અદાણી અને શામળદાસ ગાંધી। આમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, ખાસ આમાં જોવું પડશે આરજી હુકુમતના વડાપ્રધાન અને આરજી હુકુમતના સેનાપતિ। આ ખાસ ધ્યાન દેજો। જૂનાગઢની મુક્તિ માટે રચાયેલ આરજી હુકુમતના વડાપ્રધાન તો એ હતા શામળદાસ ગાંધી। એટલે આ પ્રશ્નનો જવાબ આવશે બી। પણ જો સેનાપતિ પૂછવામાં આવે, વડાપ્રધાન પૂછ્યું એટલે જવાબ આવશે શામળદાસ ગાંધી, પણ જો સેનાપતિ પૂછવામાં આવે તો આવશે રતુભાઈ અદાણી। ત્યાર પછી ગુજરાતના લોકનૃત્યોમાં મેરાયો નૃત્ય કયા વિસ્તારનું છે? મેરાયો નૃત્ય તો એ છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું। મેરાયો નૃત્ય કયા વિસ્તારનું છે? બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું ઠાકોરોનું નૃત્ય। ઠાકોરોનું નૃત્ય। અને આ નૃત્યમાં છત્રી જેવા આકારનું ઝુમર બનાવવામાં આવે અને એ ઝુમર છે એ સરખડ નામના ઘાસમાંથી બનાવવામાં આવે।
સરખડ નામના ઘાસમાંથી બનાવવામાં આવે અને એમને કહેવામાં આવે છે મેરાયો. જે ઝુમર બનાવવામાં આવે છે સરખડ નામના ઘાસમાંથી એમને કહેવામાં આવે છે મેરાયો. એટલા માટે જ આ નૃત્યનું નામ પડ્યું છે મેરાયો નૃત્ય. અને કયા વિસ્તારનું છે તો કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું ઠાકોરોનું નૃત્ય છે. ત્યાં પછી ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ સ્નેચિંગ એટલે કે ચીલ ઝડપ માટે કઈ નવી જોગવાઈ ઉમેરાઈ છે? તો એમાં ઓપ્શન છે તેને ચોરી ગણવામાં આવશે, તેને લૂંટ ગણવામાં આવશે, સ્નેચિંગ માટે અલગ ગુનો અને સજાની જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ સજા નથી. હવે BNS એટલે કે IPC, જૂનું નામ IPC. હવે IPC, CRPC અને એવિડન્સ એક્ટ એ સિલેબસમાં નથી, પણ IPCની જગ્યાએ આવી ગયું છે BNS. જનરલ નોલેજમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય ન્યાય સંહિતા BNS એ કોના સ્થાને આવ્યું? ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ સ્નેચિંગ એટલે કે ચીલ ઝડપ માટે કઈ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે? તો આવા જીકેમાં પણ પ્રશ્નો આવી શકે. બંધારણ અને કાયદાને લગતા તો પ્રશ્નો પૂછાવાના જ છે. તો આમાં આવશે સ્નેચિંગ માટે અલગ ગુનો અને સજાની જોગવાઈ છે એ કરવામાં આવી છે. IPCની અંદર માત્ર તેને ચોરી ગણવામાં આવતી હતી. IPCમાં એનો અલગ ગુનો નહોતો, એને ચોરી તરીકે જ એમને સજા આપવામાં આવતી હતી. પરંતુ BNSની અંદર ચોરીથી અલગ ગુનો, ગંભીર ગુનો ગણી અને એમને અલગથી જ સજા આપવામાં આવે છે. અને એના માટે કલમ નંબર છે 112. BNSની અંદર કલમ નંબર 112 હેઠળ છે આવરી લેવામાં આવેલ છે. રાજ્યપાલના હોદ્દા બાબતે નીચેના વિધાનો તપાસો. એમાં પહેલું છે તે રાજ્યના બંધારણીય વડા છે. બીજું, રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ ઉંમર 30 હોવી જોઈએ. અને ત્રીજું છે તેઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. રાજ્યપાલના હોદ્દા બાબતે આપણે જે પહેલું વિધાન આપ્યું છે તે બંધારણીય વડા છે, તો એ વિધાન છે એ સાચું. ત્યાર પછી રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ, તો એ ખોટું છે. 30 વર્ષ નહીં, પરંતુ 35 વર્ષ. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંને માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? 35 વર્ષની. એટલે બીજું વિધાન ખોટું. અને તેઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી છે એ હોદ્દો ધરાવે છે, તો એ વિધાન પણ સાચું છે. એટલે પહેલું અને ત્રીજું વિધાન. જવાબ આવશે B. 7મો છે બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાનો ઉલ્લેખ થયેલો છે? બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી? 52મો બંધારણીય સુધારો. 52મો બંધારણીય સુધારો 1985 દ્વારા 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી. 52મો બંધારણીય સુધારો 1985માં પક્ષ પલટા વિરોધી 10મી અનુસૂચિ. ત્યારબાદ FIR એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નો ઉલ્લેખ નવા કાયદા BNSS એટલે કે નાગરિક સુરક્ષા સંહિતાની કઈ કલમમાં છે? FIR નો ઉલ્લેખ નવા કાયદા મુજબ આવશે કલમ નંબર 173. CRPCની અંદર એ હતું 154, કલમ નંબર 154. CRPCમાં હતું કલમ નંબર 154. જ્યારે નવો કાયદો BNS એમાં કલમ નંબર છે 173. નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે? એટલે કે રૂમ ટેમ્પરેચરમાં નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? સોડિયમ, મર્ક્યુરી એટલે કે પારો, બ્રોમિન અને પોટેશિયમ. એ ખાસ એ ધ્યાનમાં લેજો, પારો છે એ ધાતુ હોવા છતાં પણ પ્રવાહી છે. ધાતુ હોવા છતાં પણ
પ્રવાહી છે અને એ રૂમ ટેમ્પરેચરમાં એટલે કે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે રહે છે. એટલે જવાબ આવશે મર્ક્યુરી એટલે કે પારો. જો ધાતુની જગ્યાએ અધાતુ પૂછ્યું હોત, અધાતુ, તો આવત બ્રોમિન. તો શું આવત? બ્રોમિન. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્ટિકલ ફાઇબર એ આવશે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. નીચેના રોગો અને તેના કારકોની કઈ જોડ ખોટી છે? નીચેના રોગો અને કારકોની આપણે જોડ આપી છે, એમાંની કઈ જોડ ખોટી છે એ આપણે જોવાનું છે. એમાં પહેલું છે મેલેરિયા, પ્રજીવથી થાય છે, પ્લાઝ્મોડિયમ. એ જોડ સાચી છે. મેલેરિયા છે એ કોનાથી થાય છે? પ્રજીવથી. પછી ટાઇફોઇડ એ બેક્ટેરિયાથી થાય છે, તો એ પણ સાચું. એડ્સ તો એ છે HIV નામના વાયરસથી થાય છે, તો એ પણ સાચું છે. ક્ષય એટલે કે ટીબી વાયરસ, તો એ વાયરસથી નથી થતો, એ બેક્ટેરિયાથી થાય છે. ક્ષય છે એ બેક્ટેરિયાથી થાય છે. એટલે ચોથી જોડ છે એ ખોટી છે. એટલે જવાબ આવશે ડી. ક્ષય કોનાથી થાય છે? તો બેક્ટેરિયાથી થાય છે. બેક્ટેરિયાનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જે બેક્ટેરિયા છે એનાથી ક્ષય થાય છે. તે પછી ગુજરાતની જમીન બાબતે નીચેના વિધાનો જુઓ. એમાં પહેલું આપ્યું છે કાળી જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે છે. તો એ વિધાન છે એ સાચું છે. કાળી જમીન છે ક્યાં નામે ઓળખાય? રેગુર. પછી કાળી જમીન ભેજ સંગ્રહ શક્તિ ઓછી ધરાવે છે, તો એ ખોટું છે. કાળી જમીન છે એ ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધુ ધરાવે છે. અને બેસર જમીન એ રેતાળ અને કાપવાળી જમીનનું મિશ્રણ છે. બેસર જમીન એ રેતાળ અને કાપવાળી જમીનનું મિશ્રણ છે. એટલે એ વિધાન પણ સાચું છે. એટલે જવાબ આવશે પહેલું અને ત્રીજું, બી. ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો સૌથી વધુ કયા જિલ્લામાંથી મળે છે? લિગ્નાઇટ કોલસો ગુજરાતના કયા જિલ્લામાંથી? તો આવશે કચ્છમાંથી. કચ્છના પાનંદ્રો. કચ્છના પાનંદ્રો નામનો જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી લિગ્નાઇટ છે એ પુષ્કળ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં મળી આવે છે. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ OSનું ઉદાહરણ નથી? ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ નીચેનામાંથી કયું નથી? તો લિનક્સ, વિન્ડો, એન્ડ્રોઈડ કે ગૂગલ ક્રોમ? એમાં આવશે ગૂગલ ક્રોમ. ગૂગલ ક્રોમ એ છે બ્રાઉઝર છે, ઓપરેટિંગ સિસ્ટમ નથી. એ શું છે? એ વેબ બ્રાઉઝર છે. એટલે જવાબ છે ડી. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાયણ કર્યું હતું. તે પોઈન્ટને શું નામ આપવામાં આવ્યું છે? ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાયણ કર્યું, તે પોઈન્ટને શું નામ આપવામાં આવ્યું? તિરંગા પોઈન્ટ, શિવશક્તિ પોઈન્ટ, ભારત પોઈન્ટ કે વિક્રમ પોઈન્ટ? ખાસ ધ્યાન દેજો, ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું હતું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર, એમને નામ આપ્યું છે શિવશક્તિ પોઈન્ટ. શું નામ આપ્યું છે? શિવશક્તિ પોઈન્ટ. અને ચંદ્રયાન-2 જ્યાં ક્રેશ થયું હતું તેને નામ આપ્યું છે તિરંગા પોઈન્ટ. ચંદ્રયાન-2 જે જગ્યાએ ક્રેશ થયું હતું એ જગ્યાને નામ આપ્યું છે તિરંગા પોઈન્ટ. અને ચંદ્રયાન-3 જે દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાયણ થયું એમને નામ આપ્યું છે શિવશક્તિ પોઈન્ટ. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પતંગ મ્યુઝિયમ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ? પતંગ મ્યુઝિયમ આવેલું છે અમદાવાદ ખાતે.
ક્યાં આવેલું છે? અમદાવાદ. સંસ્કાર કેન્દ્ર પાલડી. સંસ્કાર કેન્દ્ર પાલડી. ગીરના જંગલને કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? ગીરના જંગલને કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? જવાબ છે 1965. 1965માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું અને 1975માં નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું. 1975માં નેશનલ પાર્ક અને 1965માં અભયારણ્ય તરીકે ગીરના જંગલને જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સત્યાર્થ પ્રકાશ ગ્રંથના લેખક કોણ છે? સત્યાર્થ પ્રકાશ ગ્રંથના લેખક, એમાં ઓપ્શન છે સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, રાજારામ મોહન રાય કે રવિન્દ્રનાથ ટાગોર. હવે દર્શક મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ખાસ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો, જેથી મને ખ્યાલ આવે કે તમે અહીંયા સુધી તો કમસે કમ પહોંચ્યા છો. અને છેલ્લે સુધી જોજો, હજી ઘણા ઉપયોગી પ્રશ્નો આવશે. વિધાનવાળા પ્રશ્નો આવશે, રિઝનિંગના પ્રશ્નો પણ આવશે. અને રિઝનિંગના પ્રશ્નો પણ આપણે એકદમ શોર્ટ પદ્ધતિથી ગણશું. એટલે ખાસ છેલ્લે સુધી જોજો. છેલ્લે પણ એક પ્રશ્ન તમારા માટે મૂક્યો છે, એનો જવાબ પણ તમે કમેન્ટ બોક્સની અંદર આપજો. તો સત્યાર્થ પ્રકાશ ગ્રંથના લેખક કોણ છે એનો જવાબ તમે અત્યારે કમેન્ટ બોક્સની અંદર આપી દેજો. તો રિઝનિંગનો જ પ્રશ્ન આવી ગયો છે. જો 15 ઓગસ્ટ 2011ના રોજ સોમવાર હોય, 15 ઓગસ્ટ 2011ના રોજ કયો વાર હોય? સોમવાર હોય. તો 17 સપ્ટેમ્બર 2011ના રોજ કયો વાર હશે? હવે આપણે દિવસો ગણવાના છે. 15 ઓગસ્ટથી લઈને 17 સપ્ટેમ્બર સુધી કુલ કેટલા દિવસો થાય? તો 15 ઓગસ્ટ. તો ઓગસ્ટ મહિનાના હવે કેટલા દિવસો બાકી રહ્યા? તો ઓગસ્ટ મહિનો છે એ 3100 મહિનો હોય, એમાંથી 15 દિવસ વયા ગયા. એટલે 15 ઓગસ્ટના રોજ કયો વાર છે? સોમવાર. એટલે 31માંથી 15 બાદ કરીએ તો વધશે 16. અને સપ્ટેમ્બર મહિનાના 17 દિવસ ગણવાના. સપ્ટેમ્બર મહિનાના 17 તારીખે કયો વાર છે? એટલે 17 દિવસ ઈ ગણવાના. એટલે 16 અને 17 કુલ કેટલા થશે? 16 પ્લસ 17 એટલે થશે 33. કુલ 33 દિવસો. હવે અઠવાડિયામાં કુલ 7 વાર હોય એટલે 33 ભાગ્યા 7 કરીએ. 33 ભાગ્યા 7. 7 ચોકુ 28. 7 ચોકુ 28. શેષ વધશે 5. હવે ભાગ હાલશે નહીં, તો શેષ કેટલી વધી? 5. 15 ઓગસ્ટના રોજ કયો વાર છે? સોમવાર છે. એટલે સોમવાર પછી આપણે 5 દિવસ ગણવાના. 1 2 3 4 અને 5. સોમવાર પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. 17 સપ્ટેમ્બર 2011ના રોજ કયો વાર હશે? શનિવાર હશે. ત્યાં પછી નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશ મુજબ ગોઠવવાના છે. ડિક્શનરી મુજબ આપણે ગોઠવવાના છે. એમાં પહેલું છે સિલેક્ટ, બીજું છે સેલ્ડોમ, પછી સેન્ડ અને ત્યાર પછી સેલફિશ. 4 શબ્દ આપણે આપ્યા છે: સિલેક્ટ, સેલ્ડોમ, સેન્ડ અને સેલફિશ. તો પેલા SEL, SEL, આમાં આવશે SEN અને આમાં છે SEN. તો L પહેલા આવશે કે N પહેલા આવશે? આલ્ફાબેટ પ્રમાણે પહેલા આવશે L. એટલે N છે સેન્ડ, એ છે ચોથા નંબરે જશે. ચોથા નંબરે જશે SEND, સેન્ડ. હવે
SEL પછી ચોથો મૂળાક્ષર છે E, અહીંયા છે D અને અહીંયા છે F. હવે કયો પહેલાં આવશે, E, D કે F? તો પહેલાં આવશે D, એટલે પહેલો શબ્દ બની જશે SELDOM, સેલ્ડમ. પછી આવશે E વાળો એટલે કે સિલેક્ટ, અને પછી આવશે સેલફિશ. પહેલાં આવશે 2, પછી 1, પછી 4 અને પછી આવશે 3. એક વેપારી એક વસ્તુ ₹450 વેચતા 10% ખોટ જાય છે. તો નફા અને ખોટને લગતો પ્રશ્ન છે, આ પણ બહુ સરળ હોય, જોઈએ કેવી રીતના કરવાનો છે. એક વેપારી એક વસ્તુ 450 વેચતા 10% ખોટ જાય છે, તો 10% નફો મેળવવા વસ્તુ કેટલામાં વેચવી પડે? ટકાવારી આપણે 100 એ ગોતવાની હોય, એટલે ધારો કે આપણે 100 ગોતી લઈએ. મૂળ કિંમત 100. મૂળ કિંમત કેટલી? 100. હવે એને વેચાણ કરે 90માં, તો જ 10% ખોટ જાય. ખાસ સમજો, 10 રૂપિયા ખોટ ગઈ. 90 રૂપિયા છે શું છે? તો કે વેચાણ કિંમત. સમજાય? 90 રૂપિયા વેચાણ કિંમતે મૂળ કિંમત કેટલી છે? 100. 90 રૂપિયા મૂળ કિંમતે વેચાણ કિંમત કેટલી છે? 100 છે. તો 450 અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ તો કે વેચાણ કિંમત 90 એ મૂળ કિંમત રૂપિયા 100 છે, તો વેચાણ કિંમત 450 એ મૂળ કિંમત કેટલી થાય? તો 450 ભાગ્યા 90 ગુણ્યા 100. 450 ગુણ્યા 100 ભાગ્યા 90. એટલે આવશે 4500 ભાગ્યા 9. 4500 ભાગ્યા 9 કરીએ ને એટલે આવશે 500. 4500 ભાગ્યા 9 કરીએ તો આવશે 500. 500 એ શું મળ્યું? તો કે મૂળ કિંમત મળી. 500 આપણે શું મળી? મૂળ કિંમત. હવે મૂળ કિંમત મળી છે, 10% નફો મેળવવા માટે વસ્તુ કેટલામાં વેચવી પડે? તો 500 રૂપિયા મૂળ કિંમત છે, એમાં આપણે 10% નફો ચડાવીએ તો 500 ના 10%, 500 ના 10% થાય 50 રૂપિયા, એટલે 550 રૂપિયામાં વેચવી પડે. 550 રૂપિયા, એટલે જવાબ આવશે C. નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે છે, પણ તેને દૂર કરવાની એટલે કે મહાભિયોગની પ્રક્રિયામાં ભાગ લેતા નથી? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે પણ મહાભિયોગની પ્રક્રિયામાં ભાગ લેતા નથી. નીચેનામાંથી કોણ? લોકસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યો, રાજ્યોની વિધાનસભાના સભ્યો કે વિધાન પરિષદના સભ્યો? વિધાન પરિષદના સભ્યો તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા જ નથી, એટલે એ તો જવાબ આવશે જ નહીં. હવે વૈધા લોકસભાના, રાજ્યસભાના અને રાજ્યોની વિધાનસભાના સભ્યો, તો એમાં આવશે રાજ્યોની વિધાનસભાના સભ્યો. રાજ્યોની વિધાનસભાના સભ્યો છે માત્ર ચૂંટણીમાં ભાગ લઈ શકે છે, પરંતુ મહાભિયોગની પ્રક્રિયામાં ભાગ લેતા નથી, કારણ કે મહાભિયોગની પ્રક્રિયા છે સંસદની અંદર જ થાય, એટલે રાજ્યસભાના સભ્યો ત્યાં હોતા જ નથી. રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા ક્યાં થાય? તો કે સંસદની અંદર.
તો એમાં કોણ ભાગ લે? તો કે રાજ્યસભાના સભ્યો અને લોકસભાના સભ્યો ભાગ લે. રાજ્યોની વિધાનસભાના સભ્યો ભાગ લેતા નથી, એ માત્ર ચૂંટણીમાં ભાગ લે. મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત છે મુખથી ન થાય. ખોરાકમાં લાળ રસ દ્વારા ખોરાકનું પાચન છે મોંમાંથી ન શરૂ થઈ જાય, એટલે જવાબ આવશે મુખ. ભારતનો નેપોલિયન કોને કહેવામાં આવે છે? ભારતનો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? તો એ છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત કે જેને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. પોલીસ કોન્સ્ટેબલની ફરજોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? પોલીસ કોન્સ્ટેબલની ફરજોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? એમાં પહેલું છે ગુનાની તપાસમાં મદદ કરવી. તો હા, પેલી ફરજ એમની એ છે ગુનાની તપાસમાં ફરજ કરવી. બીજું કાયદો અને વ્યવસ્થા જાળવવી, તો એ પણ એમની ફરજમાં આવે છે. અને ઉપરી અધિકારીના આદેશનું પાલન કરવું, એ પણ આવશે. એટલે જવાબ આવશે આપેલ તમામ. ગુજરાતના મેદાનો બાબતે કયું વિધાન અસત્ય છે? ગુજરાતના મેદાનો બાબતે કયું વિધાન અસત્ય છે? પહેલું છે ઉત્તર ગુજરાતનું મેદાન ગોરાડું જમીન ધરાવે છે. એ વિધાન છે સાચું છે. ઉત્તર ગુજરાતનું જે મેદાન છે એ કેવી જમીન ધરાવે છે? ગોરાડું જમીન, એટલે કે સફેદ પ્રકારની માટી હોય, ગોરાડું જમીન જેને કહેવાય. બીજું છે ચરોતરનું મેદાન મહી અને સેઢી નદી વચ્ચે આવેલું છે. ચરોતરનું મેદાન છે એ ક્યાં આવેલું છે? તો કે મહી અને સેઢી નદી વચ્ચે. તો એ પણ વિધાન સાચું છે. પછી ઘેડ પ્રદેશ એટલે દરિયા કિનારાનો નીચાણવાળો ભાગ. પોરબંદર અને કેશોદનો વિસ્તાર. પોરબંદર અને કેશોદનો જે વિસ્તાર છે, જે દરિયા કિનારાનો નીચાણવાળો જે ભાગ છે, એને કહેવામાં આવે છે ઘેડ પ્રદેશ. તો એ પણ સાચું. અને કાનમ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે. તો કાનમ પ્રદેશ છે એ ઘઉંના ઉત્પાદન માટે નહીં, પરંતુ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ઘઉંના પ્રદેશ માટે તો ભાલ પ્રદેશ આવશે. કયો આવશે? ભાલ પ્રદેશ. એટલે અસત્ય. જવાબમાં આવશે ડી. સોલંકી કાળ દરમિયાન અમાત્યનો અર્થ શું થતો હતો? સોલંકી કાળની અંદર અમાત્યનો અર્થ થતો હતો રાજાનો મુખ્ય સલાહકાર અથવા તો મંત્રી. રાજાનો મુખ્ય સલાહકાર અથવા તો એને કહેવામાં આવતો મંત્રી. ત્યાર પછીનો પ્રશ્ન છે કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે? કાળો ડુંગર, ધીણોધર ડુંગર, ભુજિયો ડુંગર કે લીલિયો ડુંગર? કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે? તેમાં આવશે ધીણોધર ડુંગર. ધીણોધર ડુંગરમાંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાતમાં ડાયનોસોર પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતમાં ડાયનોસોર પાર્ક એ આવેલું છે મહીસાગર જિલ્લામાં, બાલાસિનોર ખાતે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ડાયનોસોર પાર્ક આવેલું છે. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? એમાં આપ્યું છે સહસ્ત્રલિંગ તળાવ પાટણ. તો સહસ્ત્રલિંગ તળાવ પાટણ છે એ આવેલું છે. ત્યાર પછી મુનસર તળાવ વિરમગામ આવેલું છે. માલવ તળાવ એ ધોળકા ખાતે આવેલું છે માલવ તળાવ. અને હમીરસર તળાવ, હમીરસર તળાવ છે રાજકોટ આવેલું નથી. હમીરસર તળાવ છે ભુજમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભુજ ખાતે. એટલે જવાબ આવશે ડી. સહસ્ત્રલિંગ તળાવ પાટણ, મુનસર તળાવ વિરમગામ, માલવ તળાવ ધોળકા અને હમીરસર તળાવ એ આવશે ભુજ.
પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે શું અનિવાર્ય છે? પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે જે વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એમાં શું અનિવાર્ય છે, એટલે કે શું જરૂરી છે? તો એક તો પેલું સૂર્યપ્રકાશ જરૂરી છે, પછી ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય તો એ પણ જરૂરી છે. સૂર્યપ્રકાશ જરૂરી છે, ક્લોરોફિલ કે હરિતદ્રવ્ય પણ જરૂરી છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ જરૂરી છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વૃક્ષો છે એ સૂર્યપ્રકાશમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાંથી લઈ અને એ ઓક્સિજન છે બહાર કાઢે છે. એટલે ઓક્સિજનની જરૂર નથી. ઓક્સિજન તો એક પ્રકારની નીપજ છે, બરાબર, એટલે કે ઓક્સિજન એ પોતે મુક્ત કરે છે, ઓક્સિજનની જરૂર નથી. સૂર્યપ્રકાશ આવશે, ક્લોરોફિલ આવશે અને કાર્બન ડાયોક્સાઇડ આવશે. છમાં આવશે 1, 2 અને 3. એસિડ વરસાદ માટે કયા વાયુઓ જવાબદાર છે? એસિડ વરસાદ માટે આવશે SO2 અને NO2. SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન, નાઇટ્રોજન ઓક્સાઇડ. SO2 અને NO2, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ એસિડ વરસાદ માટે જવાબદાર છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા 50% સભ્યો, 50% સભ્યોનું સમર્થન જરૂરી છે. ભારતીય બંધારણના મૂળભૂત ફરજો સંદર્ભે કયા વિધાનો સાચા છે? એમાં પહેલું આપ્યું છે મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો હતી નહીં. મૂળભૂત ફરજો વિશે આપને વિધાનો આપ્યા છે. એમાં પહેલું વિધાન છે મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો નહોતી, તો એ સાચું છે. 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 4A ની અંદર કુલ 10 ફરજો ઉમેરવામાં આવી. મૂળ બંધારણમાં ફરજો નહોતી, પણ 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 4 ની અંદર ભાગ 4નો A એમાં કુલ કેટલી ફરજો ઉમેરવામાં આવી? તો કે 10 ફરજો. બીજું, સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી તે ઉમેરવામાં આવી. આ ભલામણ કોણે કરી હતી? તો કે સ્વર્ણસિંહ સમિતિએ, એટલે એ વિધાન પણ સાચું છે. અને 86માં બંધારણીય સુધારા દ્વારા 11મી ફરજ શિક્ષણને લગતી ઉમેરવામાં આવી. 86મો બંધારણીય સુધારો 2002, 86મો બંધારણીય સુધારો 2002 એમાં 11મી ફરજ શિક્ષણને લગતી, જે માતા પિતા અથવા તો બાળકના જે સંરક્ષક હોય એમને પોતાના બાળકને 6 થી 14 વર્ષના થાય ત્યાં સુધી શિક્ષણ આપવાની ફરજ એ ઉમેરવામાં આવી. 11મી ફરજ ક્યારે? તો કે 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા. એટલે ત્રણેય વિધાનો છે એ સાચા છે. ત્યાર પછી 10 માણસો એકબીજા સાથે હાથ મિલાવે છે, તો કુલ કેટલી વખત હાથ મિલાવ્યા હશે? હવે જ્યારે હાથ મિલાવવા બાબતનો પ્રશ્ન આવે ત્યારે તમારે ખાલી એક નાનું એવું સૂત્ર યાદ રાખવાનું છે. n-1 અને /2. n એટલે કુલ માણસોની સંખ્યા, તો 10. 10 -1
કૌંસ પૂરો અને ભાંગ્યા 2. હવે 10 કૌંસમાં 10 - 1 એટલે 9 અને કૌંસ પૂરો ભાંગ્યા 2. 10 ગુણ્યા 9 આ બે વચ્ચેનો જે સંબંધ છે એ ગુણાકારનો સંબંધ છે. 10 ગુણ્યા 9 એટલે આવશે 90 અને 90 ભાંગ્યા 2. 90 ભાંગ્યા 2 કરીએ એટલે આવશે 45. સૂત્ર ખાલી આ નાનું એવું છે, યાદ રાખવાનું છે. જ્યારે આવો પ્રશ્ન પૂછાય કે 10 માણસો એકબીજાને હાથ મિલાવે તો 15 માણસો એકબીજાને હાથ મિલાવે કે 20 માણસો એકબીજાને હાથ મિલાવે તો કુલ કેટલી વખત હાથ મિલાવ્યા હશે? તો એનું સૂત્ર છે n કૌંસમાં n - 1 અને ભાંગ્યા 2. ભાંગ્યા 2. n છે 10 પછી કૌંસમાં 10 - 1 ભાંગ્યા 2. હવે પહેલાં કૌંસને છૂટો કરીએ તો 10માંથી 1 જાય તો વધશે 9 એટલે 10 ગુણ્યા 9 10 ગુણ્યા 9 અને ભાંગ્યા 2 કરીએ. 10 ગુણ્યા 9 ભાંગ્યા 2 કરીએ એટલે આવશે 90 ભાંગ્યા 2 બરાબર 45. એ બાદ સિદ્ધરાજ જયસિંહે કોના કહેવાથી યાત્રાવેરો માફ કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહે કોના કહેવાથી યાત્રાવેરો માફ કર્યો હતો? જે સોમનાથનો યાત્રાવેરો હતો. સોમનાથનો યાત્રાવેરો. એમની માતા મિનળ દેવી જ્યારે સોમનાથની યાત્રાએ ગયા ત્યારે જ્યારે એ વિસ્તારના જે ગરીબ લોકો હતા એમની વેદના જોઈ સિદ્ધરાજને વેરો માફ કરવા માટે એમણે કહ્યું હતું. કોણે? તો કે માતા મિનળ દેવીએ. ખૂટતી સંખ્યા શોધો માં સિરીઝ આપી છે આપણે 6, 11, 21, 36 અને 56. અહીંયા તમે જોશો તો દરેક સંખ્યા વચ્ચે એક તફાવતનો સંબંધ છે. 11માંથી 6 બાદ કરીએ તો આવશે 5. ત્યાર પછી 21માંથી 11 બાદ કરીએ તો આવશે 10. 36માંથી 21 બાદ કરીએ તો આવશે 15. એટલે એવી રીતના 5, 10, 15 અને 20 અને 25 એમ તફાવત આવે છે. એટલે 56 + 25 કરીએ તો આવશે 81. 56 + 25 કરશું તો આવશે 81. જવાબ છે C. એક વર્ગમાં અંજલિનો ક્રમ ઉપરથી 16મો અને નીચેથી 13મો છે તો વર્ગમાં કુલ કેટલી સંખ્યાઓ હશે? હવે કુલ કેટલી સંખ્યા આપણે શોધવાની છે. તો કુલ સંખ્યા બરાબર ઉપરથી ક્રમ પ્લસ નીચેથી ક્રમ -1. હવે કુલ ઉપરથી ક્રમ કેટલામો છે? તો કે 16મો અને નીચેથી ક્રમ છે 13મો અને -1 કરવાનો. 16 + 13 કરીએ એટલે આવશે 29 અને 29માંથી 1 બાદ કરીએ તો કુલ વર્ગની સંખ્યા આપને મળે 28. કુલ વર્ગની સંખ્યા કેટલી આવશે? 28. ઉપરથી ક્રમ પ્લસ નીચેથી ક્રમ -1 કરી દેવાનો એટલે 16 + 13 29. 29માંથી 1 બાદ કરી દઈએ એટલે આવશે 28. ત્યાર પછી ગુજરાતના સાહિત્યકારો અને તેમના ઉપનામ જોડકા જોડો. પેલું આપ્યું છે ઉમાશંકર જોશી.
એમનું ઉપનામ ઉમાશંકર જોશીનું ઉપનામ છે વાસુકી. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? વાસુકી. અહીં આવશે બી. પછી ત્રિભુવનદાસ લુહાર. ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ છે સુંદરમ. ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ શું છે? સુંદરમ. કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે ઘનશ્યામ. અને ઝવેરચંદ મેઘાણી એમનું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર. ઉમાશંકર જોશી, વાસુકી, ત્રિભુવનદાસ લુહાર, સુંદરમ, કનૈયાલાલ મુનશી, ઘનશ્યામ અને ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર. જવાબ છે એ. ત્યાર પછી ભારતના રાષ્ટ્રીય પ્રતીકો બાબતે કયું ખોટું છે? પેલું છે રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન, એ સાચું છે. રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? ડોલ્ફિન. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી હાથી, તો એ પણ સાચું છે. રાષ્ટ્રીય વૃક્ષ પીપળો. રાષ્ટ્રીય વૃક્ષ પીપળો નહીં પરંતુ આવશે વડ. બરાબર, એટલે કયું જોડકું ખોટું છે અથવા તો કયું પ્રતીક ખોટું છે? તે છે રાષ્ટ્રીય વૃક્ષ. પીપળો નહીં આવે, શું આવશે? વડ આવશે. જવાબ છે આપણો સી. અને રાષ્ટ્રીય પક્ષી મોર. ગુજરાતમાં કાળિયાર માટેનું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ગુજરાતમાં કાળિયાર માટેનું નેશનલ પાર્ક એ આવેલું છે ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે. જિલ્લો કયો આવશે? ભાવનગર. ભાવનગર જિલ્લાનું વેળાવદર, કાળિયાર માટેનું નેશનલ પાર્ક. ડીએનએ નું પૂરું નામ? ડીએનએ ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ જે ડીએનએ નું પૂરું નામ છે. કયો મુઘલ રાજા નિરક્ષર એટલે કે ભણેલો ન હતો? કયો મુઘલ રાજા ભણેલો ન હતો? એ છે અકબર. જવાબ છે બી, અકબર. 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સામે કયો અંગ્રેજ અધિકારી લડ્યો હતો? 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સામે કયો અંગ્રેજ અધિકારી લડ્યો હતો? તો એમાં જવાબ આવશે હ્યુરોજ. સર હ્યુરોજ નામ છે, સર હ્યુરોજ. ઝાંસીની રાણી સામે 1857માં કયો અંગ્રેજ લડ્યો હતો? હ્યુરોજ. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? તો આવશે પશ્ચિમથી પૂર્વ. પશ્ચિમથી પૂર્વ ફરે છે પૃથ્વી પોતાની ધરી પર. પશ્ચિમથી પૂર્વ આવશે. બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરાણો? બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરાણો? 1976. સારે જહાં સે અચ્છા ગીત કોણે લખ્યું હતું? સારે જહાં સે અચ્છા ગીત લખનાર છે મોહમ્મદ ઇકબાલ. મોહમ્મદ ઇકબાલ. ગુજરાતમાં સૌર ઉર્જાથી ચાલતું ગામ મોઢેરા કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતમાં સૌર ઉર્જાથી ચાલતું ગામ મોઢેરા એ આવેલું છે મહેસાણા જિલ્લામાં. ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? દર્શક મિત્રો, નીતિ આયોગના અધ્યક્ષ એ હોય છે વડાપ્રધાન. હોદ્દાની રૂએ વડાપ્રધાન છે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે લોહીના દબાણ માપવા માટેનું સાધન કયું છે? સ્ફિગ્મોમેનોમીટર,
સ્ટેથોસ્કોપ, બેરોમીટર કે થર્મોમીટર? લોહીના દબાણ માપવા માટેના સાધનનું નામ કયું છે? ખાસ દર્શક મિત્રો, કમેન્ટ બોક્સની અંદર તમે આનો જવાબ આપજો.